હાલો. હાલો. અરે હું વિજય બોલું, અહીંયા હલવાઈ ગયો હું. એટલે આ હું થયું બોલો ને. અરે નાની ઉંમરમાં બાપ બનવાનો વારો આવી ગયો યાર, હવે કંઈક કરો ને. તો હું વેલા લગ્ન કરી લીધા હતા. અરે લગ્ન નથી કર્યા, મારી ગર્લફ્રેન્ડ ભેગો બારે આવ્યો તો. એટલે ગર્લફ્રેન્ડ ભેગા બહાર આવ્યા એમાં બાપ બનવાનો વારો ક્યાંથી આવ્યો? તમારા બાપા જોઈ ગયા હે કે એના બાપા જોઈ ગયા હે? અરે કોઈના બાપા નથી જોઈ ગયા. તમે સમજો ને યાર, હવે હું બાપ બનવાનો હું એટલે મારે હરખું કરવું છે, મારે કેવી રીતે કરવું હવે? એટલે ગર્લફ્રેન્ડ ને લઈને તમે ક્યાંય ગયા હતા એમ ગયો હો? હા, અહીંયા પ્રોટેક્શન લગાવવાનું રહી ગયું, તમે સમજો હવે. એટલે ભાઈ આવી બાબત થાતું કઈ ડોક્ટરને ફોન ન કરવાના હોય, એના બાપાને ફોન કરવાનો લગ્ન કરી લ્યો હવે. અરે પણ લગ્ન નથી થાય એમ હવે, તમે સમજો ને. હવે લગ્ન ની ક્યાં કરો તમે? પેલા મને આમાંથી બહાર કાઢો. તમારી ઉંમર કેટલી છે? મારી 25 વર્ષ. છોકરીની? એની 26 વર્ષ. તો હું વાંધો હોય, ભલા માણા લગ્ન કરી લ્યો ને. પણ મારે નથી કરવા ને એને નથી કરવા. હવે તમે સમજો ને. તો બાપ બનવાનો તો ઢઢડિયો બહુ હતો અત્યારે બાપ બની ગયા ફોન કર્યો લગ્ન કરી લેવાના હોય ને હવે. પણ એના હાટું મેં તમને ફોન નથી કર્યો, મારે હરખું કરવું હોય એના માટે મેં તમને ફોન કર્યો છે. બોલો જલ્દી શું કરવાનું છે? જો ભાઈ આવી વસ્તુમાં હે ને હું તો પડતો જ નથી. બીજા ડોક્ટરની તમારે સલાહ લેવી હોય તો એનો નંબર હું આપું ભાઈ. પણ એમ નહીં, બીજા ડોક્ટર નહીં, તમે મને ઓળખી દો, તમે મારો ફેમિલી ડોક્ટર તો હું તમને ફોન કરું ને, બીજા કોને ફોન કરું? એ હું નામ કીધું? વિજય. વિજય એટલે ઓલા ધનસુખભાઈ છોકરો? હા. એટલે તું ચાલુ રાખ ને તાર બાપાને કોન્ફરન્સમાં લઉં. મારા બાપાને ફોન નથી કરવાનો. હવે તમે શું મગજની મા બેન કરો? તમે મને કાંઈક દવા બોવાનું કાંઈક કયો મને, આમાં શું કરવાનું? કેટલી વાર થઈ આ વાત ખબર પડી એને? વાત ખબર પડી એને 4 જ કલાક થયું થયું હે. તો 4 કલાક થઈ હજી 72 કલાક રાહ જોવી તો જોહે જ. 72 કલાક રાહ જોવાની? 72 કલાક પછી હરકું ટેસ્ટમાં ખબર પડે. ભાઈ જરૂરી નથી કે તમે જે વિચારો એ થયું હોય. બાપા હોર્મોન્સ ચેન્જ થાય એના લીધે તમને એવું લાગ્યું હોય કે આવી રીતે તમે બાપ બનવાના હોય એમ. પ્રોસેસ બધી પૂરી થઈ હો અમારે. પ્રોસેસ બધાની ભલે ને પૂરી થઈ હોય, આખા ગામની પ્રોસેસ થાય ને આવા જ કેસ આવે છે અત્યારે તો મારી પાસે. તો મારે કઈ વાંધો નહીં આવે ને? વાંધો શું આવે? તમારામાં કાંઈ વાંધો નથી તો જ આવું કહેતા હોય ને બાપ બનવાના હોય એમ. પણ એમ નહીં તો ઓલું કંઈક પપૈયું આ પપૈયું ખવડાવી દેજો. તો પછી દવા લઈ કે પપૈયું? અત્યારે પપૈયું ખાવ ને બાપા, આવે ઠંડુ કરીને ખાઈ લેવાનું હોય, ગરમી હાલે તો બાપા પછી આગળનું કાંઈક જોઈ 72 કલાક પછી. 72 કલાક પછી કોઈ પ્રોબ્લેમ ન આવે? ભાઠે નો પ્રોબ્લેમ? ભાઠે ભરાય એટલે તમને ભળભળિયો એવડો હે ભાઠે ભરાવાનો આથ્યા કરીને. એટલે પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? એ થોડું મારા હાથમાં હે. એટલે તમે ડોક્ટર શું લેવા બન્યા હો તમે? ખોટી ડિગ્રી તમારી પાસે? જો ભાઈ ડોક્ટર હે ને એ વસ્તુ એવી છે કે 99.9999% હું સાચું કહી શકું તમને, પણ 1% જે હે ને તમારી ભૂલ છે. આ ડોક્ટર હે ને 99% કીટાણુ વાળા હે. આ 1% મારા પાઇપમાં જ ફૂટ્યો. ફોન મૂકતો. એ 1% સતીશભાઈ ફોન. સતીશભાઈ નહીં, ધનસુખભાઈ છોકરો હતો. સતીશભાઈ છોકરો હતો. માઈ ગયો જીવ.